ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે ને તેમના મત વિસ્તાર સાગબારાના ખોપી ગામમાં વન વિભાગ સામે ખેડૂતો મેદાને પડ્યા છે। ખેડૂતોએ શું માંગ કરી, વિગતે વાત કરી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ખેડૂતોને લડાઈમાં જેલમાં ગયા છે। વડોદરા સેન્ટ્રલ જેલમાં હાલ તેઓ બંધ છે। બીજી તરફ વન વિભાગ અને તેમના મત વિસ્તારના ખેડૂતો હવે આમને સામને જોવા મળી રહ્યા છે। વાત છે જે સાગબારા તાલુકાના ખોપી ગામ, હલકપાડી ગામ સહિતના વિસ્તારો છે, ત્યાં વર્ષોથી ખેડૂતો ખેતી કરતા હતા, પરંતુ વન વિભાગ દ્વારા ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા છે। સનદો માંગવામાં આવી રહી છે અને આને લઈને વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે। આ ગામના લોકો દ્વારા રીતસરના ધરણા શરૂ કર્યા છે, અનશન પર બેઠા છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે હાલ આદિવાસી સમાજના સાંસદ મનસુખ વસાવાએ પણ થોડા દિવસ પહેલાં જમીન ખેડવા માટે રજૂઆત કરી હતી, છતાં વન વિભાગ દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે અને આને લઈને ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળો। એન્ચો ખોદી ખાડાઓ ખોદ્યા અને પછી ધીમે ધીમે આ કામગીરી એમણે ચાલુ કરી। ઘર્ષણ ન થાય એ બાબત અમે ખૂબ જ ધ્યાન રાખ્યું, પણ વન વિભાગે જાણી જોઈને એક ઘર્ષણ પેદા થાય એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી અને આ જે જંગલ જમીન ખેડતા જે ખેડૂતો છે એમના પર 35 જેટલા વ્યક્તિઓ પર આ લોકોએ FIR દાખલ કરી દીધી। તે પછી અમે લોકોએ કલેક્ટરશ્રીથી માંડીને તમામ ગુજરાતના તમામ મંત્રીઓને, વન મંત્રી થઈ ગયા કે પછી કલેક્ટર કે RFO, DFO, તમામ વ્યક્તિને અમે અરજીઓ આપી છે કે આ વસ્તુ ન થાય એના માટે તમે ધ્યાન આપો। SP સાહેબને ત્યાં સુધી પણ અમે અરજીઓ આપી છે અને એના પૂરા મારી પાસે છે હાલમાં। એના સંદર્ભની અંદર માંડવી પ્રયોજન વહીવટદારે એને વન વિભાગને અને નાયબ કલેક્ટરશ્રીને અને વન વિભાગને એમણે ડાયરેક્ટ લેટરો લખીને કીધું છે કે આ લોકોની દાવા અરજીઓ પેન્ડિંગ છે, તો એમને એમના ખેતરોમાંથી બહાર કાઢી શકાય નહીં। આવી આ લોકોને કાયદેસરની રજૂઆત કરી છે અને લેટર મારી પાસે પડેલા છે। આ રહ્યા બધા લેટરો। આની અંદર ચોખ્ખું લખે છે પ્રયોજનનો કે વન કલમ 4.5માં અન્યથા જોગવાઈ કરી હોય અને તે સિવાય માન્ય કરવાની અને ખરાઈ કરવાની કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી વનવાસી, અનુસૂચિત જાતિ, આદિજાતિ અને અન્ય પરંપરાગત વનવાસીઓ કોઈપણ સભ્યને તેમાંથી ભોગવટા હેઠળની વન્ય જમીનમાંથી ખાલી કરાવી શકશે નહીં અથવા તો તેમને તેમાંથી દૂર કરી શકાશે નહીં। તે મતલબની જોગવાઈ કરેલ હોય તે ધ્યાને લઈ આપની કક્ષાએથી નિયમોસારની કાર્યવાહી કરવા હાથ ધરવા વિનંતી। પ્રયોજન વહીવટદાર, ટ્રાઇબલ પ્રાંત માંડવી, સુરત, સુનિલ IAS ઓફિસર બીજા IAS ઓફિસરને આ હુકમ લખે છે તો એકબીજાના એ લોકો પેપરો વાંચતા જ નથી અને વન વિભાગ એમ કહે છે કે અમારી પાસે કોઈ લેટરો આવ્યા નથી, તો આ લેટર એમનો જ છે અને એવા એમણે 4 લેટરો કર્યા છે। 4/8નો લેટર, 28/8નો લેટર, 3/12નો લેટર અને તાજેતરની અંદર નવો લેટર કર્યો છે હાલમાં જ 25/6। એની અંદર પણ કાયદેસરની કાર્યવાહી નહીં કરવાની અને એમને જમીનમાંથી હટાવવા નહીં એવો ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે। આ બધા લેટરો છે મારી પાસે। આ લોકો અમને એમ કહે છે કે તમે કાગળિયા લાવો। અમારી પાસે તો છે કાગળિયા, પણ તમે આ જે વસ્તુ કરી રહ્યા છો એની પાસે રાજ્ય સરકારનો, કેન્દ્ર સરકારનો કે સ્થાનિક કોઈનો બી તમારી પાસે કોઈ લેટર હોય તો અમને બતાવો। અમે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે, અમને પોલીસ પ્રોટેક્શન આપ્યું નથી ને આજે વન વિભાગને પોલીસ પ્રોટેક્શન આપે છે, તો આ ક્યાંનો અન્યાય? બીજી એક વસ્તુ કે મારી પાસે ડાયરેક્ટ ગાંધીનગરથી પર્યાવરણનો લેટર છે, એમાં પણ એ લોકો લખે છે કે 22મી બેઠકની અંદર આ જે વિસ્તાર છે ચતુર્દિશાવાળો કે દક્ષિણ માંડવી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ 69,000 જે હેક્ટર જમીન છે એને અભયારણ્ય તરીકે કંઈ જાહેર કરવાનું છે, પણ એમાં એવું લખેલું છે કે એની અંદર વન્ય પ્રાણીઓ જીવી શકે, પણ અહીંથી આ લોકોએ માહિતી આપી નથી। હજુ હાલની અંદર આ કામ બંધ છે અને અમે કોઈ કામગીરી આવી ચાલુ કરી નથી, આમ ચોખ્ખું લખે છે, છતાં પણ વન વિભાગ માંગતો નથી। અમારા ખેડૂતે આજે જમીન ખેડીને અહીંયા પાક વાવેલો હતો, એ પાકની અંદર આ લોકોએ શું કર્યું છે કે દવા છાંટી દીધી છે અને જેના ખેતરો ખાલી છે એની અંદર એ લોકોએ કોઈ પણ ઝાડના બધા બિયારણો અંદર નાખી દીધા। એટલે કંઈ અમે જ આટલું બધું એ થોડુંક કરવાના છે ભાઈ, અમે પણ કાયદેસર લડીએ છીએ, કાયદામાં રહીને લડીએ છીએ। 2008ની અંદરથી અમે લોકોએ આ દાવા અરજીઓ દાખલ કરેલી હતી, તેની અંદરથી ઉમરપાડા અને સાગબારા એ બંને ભેગા મળીને આ દાવા અરજીઓ કરે 608 દાવા
ને એ ઉપરાંત નાલ અને ખોપી ગામ એ 600 એટલે 1200 ખેડૂતો આની અંદર જમીન કરે છે, પણ એની અંદરથી ખાલી માત્ર ને માત્ર 24 કે 25 જેટલી એ લોકોએ આ દાવા અરજીઓ મંજૂર કરી, જેની સનદો આપી. હવે એ લોકો એમ કહે છે કે સેટેલાઇઝ પ્રમાણે, હવે આ એરિયામાં કયો સેટેલાઇઝ નહીં દેખાતો હોય? અહીંયા માલ છે, મારી પાસે GPS ફોટા છે. અમે જ્યારથી ખેડૂતો ખેતી કરીએ છીએ, અમારો કપાસ હોય, જુવાર હોય, તુવેર હોય, ગયા વર્ષે તમામ તુવેર લોકો કાપી નાખી, એના પણ વિડીયો છે મારી પાસે. છતાં પણ આ લોકો કોઈ સરકાર અમારા પર ધ્યાન આપી રહી નથી. મારો છેલ્લો શબ્દ એક જ કહેવાનો છે, અમે 2 વસ્તુ પર ચાલીએ છીએ, એક તો ચંદ્રશેખર આઝાદના નિયમ પર અને ગાંધીજીના નિયમ પર. અમે હમણાં હાલ જે ચાલી રહ્યા છે ગાંધીજીના નિયમ પર ચાલી રહ્યા છીએ કે જ્યાં સુધી અમને ન્યાય મળી જાય તો સારું, બાકી પછી અમે ચંદ્રશેખર આઝાદનો નિયમ અમે અપનાવીશું. મારું નામ મહેન્દ્ર રામસિંહભાઈ વસાવા. અમે ઉકાઈ વિસ્થાપિત પરિવારમાંથી આવીએ છીએ. અમારા પૂર્વજોએ આ દેશના વિકાસ માટે પોતાની માલિકીની જમીન આપી છે અને અમારો તમામ પરિવાર વિસ્થાપિત થયો છે. આજે વિસ્થાપિત થયાના 40-45 વર્ષ થઈ ગયા અને અમે અહીં સગા સંબંધીના વિસ્તારમાં આવીને વસવાટ કર્યો છે. આજે આ સામે દેખાય છે, અહીંથી ઉમરપાડા બોર્ડર અને અહીંથી સાગબારા બોર્ડર લાગે છે. આ ઉમરપાડા જે બોર્ડર કહેવાય એ આપણા રાજપીપળા પશ્ચિમ ડિવિઝનની જમીન કહેવાય છે. આ વર્ષોથી અમારે બાપ દાદાના વંશથી આ જમીન કબજે કરી અમારા પોતપોતાના જીવન પરિવારનો નિર્વાહ કરીએ છીએ. જેમ વન કાનૂન 2006 અને એના નિયમો 2008 પછી લાગુ થયા ગુજરાતમાં, તે સમયથી અમે વ્યક્તિગત પોતપોતાના દાવા અરજીઓ દાખલ કરી ગ્રામસભાના ઠરાવ સાથે અમારી માંડવી પ્રાંત ખાતે દાવા અરજીઓ પેન્ડિંગ છે અને એની કાર્યવાહી ચાલુ છે. વર્ષોથી આ જમીન અમે કબજો કરી પોતપોતાના જીવન ગુજાર કરીએ છીએ, ત્યારે અમારી દાવા અરજીઓ લગભગ સાગબારાના 14 જેટલી દાવા અરજીઓ મંજૂર થયેલી છે અને બીજી દાવા અરજીઓ પેન્ડિંગ હોય. સાથે આ પેન્ડિંગ દાવા અરજીઓનો કાર્યવાહી પ્રગતિમાં હોય અને 2024ની અંદર ડિસેમ્બર મહિનાની 20 તારીખે જંગલ ખાતું પોલીસ ફોર્સ સાથે દરેક દાવેદારોને ધમકાવે છે અને ખેતી કબજો છોડાવવાનો અને ભાગી જવાનો પ્રયત્ન કરાવી ધમકાવી મારે છે. આજે દરેક દાવેદારોના ખેતરમાં મોટા મોટા રહેવાનો ઘર હતા, એ બધા તોડી અને દરેક દાવેદારોના ખેતરમાં વૃક્ષો વાવવાનું આ લોકોએ ખોટી રીતે ચાલુ કર્યું. અમે અગાઉથી જ એ લોકોને કીધું હતું કે અમે વર્ષોથી જમીન ખરીદીએ છીએ અને તમારા પર કોઈ લેટર હોય, હુકમ હોય તો અમને બતાવો. તમારે કોઈનું કોર્ટનો હુકમ આપ્યો હોય, કોઈ સરકારે કયો તમને હુકમ આપ્યો હોય વૃક્ષારોપણ કરવા, તો એ બતાવો. તો એ કહે કે અમને કંઈ પ્રૂફ નથી આપ્યો હોય. અમે દાવા અરજીઓના તમામ પુરાવા આપીએ છીએ, એ માન્ય નથી અને ખોટા પુરાવો છે એમ કરી અમને ધમકાવે છે. અમારી દાવા અરજીઓ ખોટી છે અને તમને સનદો મળેલી છે એ પણ ખોટી છે. આવી રીતે અમને ગુમરાહ કરીને હટાવવાનું કામ કરી રહ્યા છે. અમારે પોતપોતાના પરિવારને આ જમીન પર જીવન નિર્વાહ કરીએ છીએ. આજે અમારો પાક વાવ્યો હતો, આ જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા દવા છંટકાવ કરી અમારો પાકનું નુકસાન કર્યું છે અને ગયા વર્ષે પણ અમારા પાકનું નુકસાન કરી મકાનો તોડી નાખ્યા હતા. એ પણ અમારે સાબિત છે. એ બધું તમને જોઈએ તો આપીશું અમે. તો અમે ખાલી એટલે કહેવા માગીએ છીએ કે આજ સુધી અહીં કોઈ પણ પાર્ટીનો, પક્ષ પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ કે વ્યક્તિ અહીંયા આવીને અમને સહકાર આપ્યો નથી અને ખાલી એ લોકો મીડિયામાં પોસ્ટ મૂકે છે કે આ પાર્ટીના છે, ફલાણા પાર્ટીના છે, ગેરઆદિવાસી છે. અમે સંવિધાનથી ચાલીએ છીએ અને સંવિધાનને માનીએ છીએ. આજે અમે આદિવાસી તરીકે પણ સાબિતી આપીશું. અહીંયા કબજો કર્યો છે અને વર્ષોથી ખેતી કરીએ છીએ એની પણ સાબિતી આપીશું. અમારા તમામ સ્થળ પર પુરાવા બી છે અને બધી રીતે અવેલેબલ છે. અમે કોઈના ગુમરાહથી કે કોઈને ખોટી રીતે ચાલતા નથી.
પોતપોતાના વ્યક્તિગત અધિકારો માટે અમે લડીએ છીએ અને અધિકાર જે પણ અહીંયા પ્રતિનિધિ આ સમસ્યાને લઈને નિરાકરણ આપવા તૈયાર છે તો એની જોડે અમે સાથ અને સહકારથી ચાલીશું. જે આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારના ખેડૂતો. હાલ તેઓ કહી રહ્યા છે કે તેમના દાવાની અરજી પેન્ડિંગ છે. વર્ષોથી તેઓ આ જમીન પર ખેડાણ કરી રહ્યા છે, પરંતુ હવે વન વિભાગ દ્વારા તેમને એનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમને ખેતી કરવા દેવામાં નથી આવી રહી અને તેના કારણે તેમને આર્થિક નુકસાન પણ સહન કરવું પડી રહ્યો છે. અને આ સ્થિતિ છે જે નિર્માણ પામી છે તે મામલે વહેલામાં વહેલા તકે નિરાકરણની તેમણે માંગ કરી છે અને આમ રજૂઆત ગાંધીનગર સુધી પહોંચાડી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.